સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સ નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હોવાની ઘટના બનવા પામી હતી। ત્યારે ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બનવા પામી હતી કે 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી આવ્યા હતા। તો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગનો વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ હચમચી જવા પામ્યો હતો। ત્યારે આ ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। તો પતરાનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું। ત્યારે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર સ્ટેશનની 3 ગાડીઓ સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો આ ઘટનાને પગલે પોલીસ પણ સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। તો સદનસીબે ઘટના દરમિયાન ગોડાઉનમાં કોઈ પણ વ્યક્તિ અંદર હાજર ન હોવાને લઈ મોટી જાનહાનિ ટળવા પામી હતી। ત્યારે હવે આખી તપાસ બાદ જ માલુમ પડશે કે આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।